હેલો નમસ્કાર મિત્રો, આપણે પહેલાં અંતઃસૂત્રના મદદથી આપણે જોયું કે અંતઃસૂત્રના મદદથી કોઈ પણ ત્રિકોણ કેવો પ્રકારનો ત્રિકોણ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ. હવે આપણે અહીંયા એ જોવાનું છે કે કોઈ પણ ત્રિકોણના જ્યારે બે બિંદુઓ આપેલા હોય તો તે બિંદુઓની વચ્ચે કોઈ બીજું બિંદુ આપેલું હોય તે સમાન અંતરે હોય તો તે બિંદુઓનો યામ આપણે કઈ રીતે શોધી શકીએ અંતઃસૂત્રની મદદથી. કે અંતઃસૂત્રનો ઉપયોગ કરી અને આપણે કોઈ એવું બિંદુ શોધી શકીએ કે જે બાકીના બે બિંદુ આપેલા છે તેનાથી સમાન અંતરે આવેલા હોય. તો તમે કઈ રીતે સાબિત કરી શકો અંતઃસૂત્રની મદદથી કે જે આપણે ત્રીજી બિંદુના યામ જે આપેલા છે મતલબ મેળવવાના છે તે આપણે કોઈ બે બિંદુઓની મદદથી કઈ રીતે મેળવી શકીએ કે જે બે બિંદુઓથી સમાન અંતરે એ બિંદુ આવેલું છે. તો તમારે જોવાનું છે, અહીંયા અંતઃસૂત્રનો ઉપયોગ હું પાછો કરીશ કે અંતઃસૂત્રને ઉપયોગ કરી અને આપણે જોવાનું છે એ બિંદુના યામ કેટલા છે અને કયા કયા છે. તો તમારે જોવાનું છે અહીંયા કે અંતઃસૂત્રનો ઉપયોગ કરી અને બે બિંદુઓથી સમાન અંતરે આવેલા કોઈ ત્રીજા બિંદુનું યામ આપણે કઈ રીતે શોધી શકીએ. હેલો નમસ્કાર મિત્રો, જ્યારે બે બિંદુઓ આપેલા હોય અને સમાન અંતરે y અક્ષ પરનું બિંદુ શોધવાનું કહે તો તમે કઈ રીતે એ બિંદુ શોધી શકો તે આપણે આજ અંતઃસૂત્રની મદદથી જોવાનું છે કે જ્યારે બે બિંદુ આપેલા હોય ત્યારે y અક્ષનું બિંદુ કઈ રીતે શોધવું. તો સિમ્પલ, આપણે જાણીએ છીએ કે y અક્ષ બરાબર છે. y અક્ષ પર આપણે જાણીએ છીએ કે y અક્ષ પરનું કોઈ પણ બિંદુ 0y સ્વરૂપમાં હોય. કેમ કે આપણે જાણીએ છીએ y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો તેનો x અક્ષ 0 હોય. તો મતલબ કોઈ પણ બિંદુ જે આપેલું હોય તે 0 હોય. તો ધારો કે P0y એ A અને B થી સમાન અંતરે આવેલ છે, બરાબર. તેથી હવે આપણે P બિંદુ છે A અને B થી સમાન અંતરે આવેલા હોય તો એ આપણે તારી લીધું છે. તો 6 - 0² અંતઃસૂત્રનો ઉપયોગ કરીએ છીએ. 5 - y² ઇઝ ઇક્વલ ટુ -4 - 0² 3 - y². આ આપણે શું લીધું છે? AP બરાબર PB બરાબર છે, બે સમાન અંતરે છે એટલા માટે. તો 6 નો સ્ક્વેર 36, 25 - 10y + y². આ 5 - y² વિસ્તરણ. એવી જ રીતે 16 + 9 - 6y + y². હવે આપણે સિમ્પલ y² વાળા પદ બધા ભેગા કરી લઈએ. બરાબર છે. y² - 10y -y² આ બાજુ આવી જશે +6y ઇઝ ઇક્વલ ટુ 16 + 9 મતલબ 25, 25 - 61, 36 + 25 એટલે 61. અહીંયા 4y વધશે, y² કેન્સલ, અહીંયા -36 વધશે. તો y ઇઝ ઇક્વલ ટુ 9. સિમ્પલ, આપણે yની કિંમત 9 મળી ગઈ છે. આથી માંગેલ બિંદુ 0, 9 છે. બરાબર છે. આપણે જે માંગેલ બિંદુ છે કે કયું બિંદુ છે તે એને છેદે છે તો 0, 9 એ માંગેલ બિંદુ છે. હવે આપણે એ જોવાનું છે કે આ માંગેલ બિંદુ જે છે તે સાચું મળ્યું છે કે નહીં. તો આપણે ઉકેલ ચકાસીએ. આ ઉકેલ આપણે જે મળ્યો છે બિંદુ માટે કે 0 અને 9 તે માંગેલ બિંદુ છે તે સાચું છે કે નહીં તે આપણે જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય? તો AP 6 - 0² + 5 - 9². તો શું થશે? 6² મતલબ 36, માઇનસમાં એટલે 16, એટલે ટોટલ થયા 52. બરાબર છે. AP. હવે એવી રીતે આપણે BPની વેલ્યુ જોઈએ છે. બરાબર છે. બે સરખી આવે તો સમજી લેવાનું કે આ માંગેલ બિંદુ સાચું છે. તો 4 - 0² 3 - 9². તો શું થશે? 16 +
36 તો મતલબ 52 તો આપણે એપી અને બીપીની વેલ્યુ સરખી મતલબ સમાન મળે છે. તો આ માંગેલ બિંદુને આપણે જ્યારે કિંમત અપ્લાય એની અંદર કરીએ છીએ ત્યારે તો બિંદુ 09 એ એબીનો લંબ દ્વિભાજક અને વાય અક્ષનું છેદ બિંદુ છે. બરાબર છે. તો સિમ્પલ જ્યારે આપણે આપેલ ન હોય કોઈ પણ વાય અક્ષ પરનું બિંદુ ત્યારે વાય અક્ષથી સમાન અંતરે આવેલું બિંદુ આપણે કઈ રીતે શોધી શકીએ અંતરસૂત્રની મદદથી. તો આ અતિ સિમ્પલ એની અંતરસૂત્રની રીત.